બોટાદ જિલ્લાના ઢસા જંકશનમાં ઘણા વર્ષો બાદ ગ્રામ પંચાયત ભવનનું નવીનીકરણ પૂર્ણ થતાં હવે તેનું શુભારંભની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આ અંગે માજી ઉપસરપંચ કપિલભાઈ ગોલેતરે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી। નવા પંચાયત ભવનમાં નિર્માણથી ખાસ કરીને વડીલો અને ગ્રામજનોને મોટી રાહત થશે। ઢસા જંકશનમાં વર્ષોથી ગ્રામ પંચાયતની કચેરી પ્રથમ માળે કાર્યરત હતી, જેના કારણે રોજિંદા કામકાજ માટે આવતા વડીલો, દિવ્યાંગો અને અન્ય ગ્રામજનોને દાદરા ચડાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। બોટાદ જિલ્લાના ઢસા જંકશનના જે આપણી સમયે માજી સરપંચ છે તેમનો પરિચય નામ જણાવીએ। આપનું નામ જણાવશો? મારું નામ કપિલભાઈ ઘનશ્યામભાઈ ગોલેતર। કપિલભાઈ, આ નવી જે ગ્રામ પંચાયતનો કંઈક શુભારંભ છે તેઓ માહિતી અમને મળેલ હતી, તે બારામાં તમારું શું કહેવું છે? અમારે ઢસા વિસી ગ્રામ પંચાયતની પંચાયત ઓફિસ તો હતી જ, પણ ઘણી જૂની અને જર્જરિત હતી અને બીજા માળે હતી, એટલે ગામ લોકોની રજૂઆત હતી। વડીલો, માતાઓને જે ગોઠણની દુખાવાની તકલીફ હતી, એટલે દાદર ચડવામાં બહુ તકલીફ પડતી હતી। એટલે અમારી ગ્રામ પંચાયત દ્વારા નવી ગ્રામ પંચાયત ઓફિસ બનાવવા માટે દરખાસ્ત કરવામાં આવી। સરકારશ્રી દ્વારા દરખાસ્ત મંજૂર કરવામાં આવી। તે 1 વર્ષથી કામ ચાલુ હતું, તે પૂર્ણ થવા આવ્યું છે, એટલે તેનું ઉદ્ઘાટન 11 તારીખ 11 વાગે ગુરુવાર નક્કી કરવામાં આવ્યું છે। તો જેથી ગામના નાગરિકોને નીચે ગ્રાઉન્ડ ફ્લોર સુવિધા મળી રહે, જેથી અરજદારોને કોઈ તકલીફ ના પડે। જે મોદી સાહેબનો મંત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસ સાથે, તે સૂત્ર સાથે અમે આગળ વધી રહ્યા છીએ। કપિલભાઈ, ગ્રામ પંચાયતમાં 11/6/2026ના રોજ તમારો શુભારંભ છે, તો આ ગ્રામ પંચાયતની અંદર ટૂંકમાં શું શું સુવિધા ઉપલબ્ધ છે હાલમાં? આ ગ્રામ પંચાયતની અંદર એક મંત્રી સાહેબનું ક્વાર્ટર અલગ આપવામાં આવ્યું છે, સરપંચ સાહેબનું ક્વાર્ટર અલગ આપવામાં આવ્યું છે, વીસીઆઈનું સુવિધા બધી અલગ આપવામાં આવી છે, એક મોટો હોલ, મિટિંગ હોલ આપવામાં આવ્યો છે, તથા મંત્રી સાહેબનું ક્વાર્ટરની પણ સુવિધા આમાં આપવામાં આવી છે। તો આ ટૂંકમાં શુભ જે આપણે ઉદ્ઘાટન છે તે બારામાં ટૂંકમાં તમે લોકોને ટૂંકમાં આમંત્રણ કઈ રીતે આપવા માગો છો? આ એક ગામનું આયોજન કહેવાય, આ કોઈ વ્યક્તિનું આયોજન ન ગણાય। ગ્રામ પંચાયત એટલે ગામની પંચાયત થઈ, એટલે આ ગામની પંચાયતનું ઉદ્ઘાટન છે, એટલે આમાં કોઈને આમંત્રણ નહીં, પણ સૌનું ફરજ ને જવાબદારી છે। આપણે સૌ મળીને સૌને આમંત્રણ આપવાનું છે। સૌ લોકો આવજો, આજુબાજુના લોકો આવજો, જેથી અમારા ઢસા જંકશનને જે વિકાસ થઈ રહ્યો છે તે લોકો જોવે। તે ગટર હોય, પાણી હોય, લાઇટ હોય, સફાઈ હોય, સ્ટ્રીટ લાઇટ હોય, તે જન પ્રતિનિધિની જે ફરજ હોય તે ઢસા વિસી ગ્રામ પંચાયત નિભાવી રહી છે। અવિરત વિકાસ ચાલુ જ છે અને ચાલુ જ રહેશે। જે કાંઈ કરવું પડશે લોકો માટે, જે સુવિધા ઘટતી છે એ પૂરી પાડવામાં આવશે આવનારા સમયમાં। આસિફ રાવાણી, દિવ્યાંગ ન્યૂઝ, ઢસા, બોટાદ।